આ નુસ્ખા અજમાવાથી જિંદગીભર તમે સ્વસ્થ રહેશો। 1. મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે। ફેટી એસિડનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે। તમે બાળકોને સવારે અને રાત્રે નાસ્તામાં પલાળેલી મગફળી આપી શકો છો। તેનાથી તેમની યાદશક્તિમાં વધારો થશે। ડિપ્રેશનથી બચવા માટે તમારે મગફળીનું સેવન કરવું જોઈએ। રેઝવેરાટ્રોલ મગફળીમાં જોવા મળે છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે। 2. મેથી ત્વચા માટે સારી માનવામાં આવે છે। મેથીનું સેવન સ્કિન પરના નિશાન કે ડાઘ ઘટાડવામાં ફાયદાકારક છે। મેથીનું શાક ખાવાથી પિમ્પલ્સની સમસ્યા દૂર થઈ શકે છે। 3. લીલી મેથીમાં ફાઇબર વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે। મેથીનો આહારમાં સમાવેશ કરીને સ્થૂળતા ઘટાડી શકાય છે। 4. ખજૂરનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે। તેનાથી પેટ ભરેલું લાગે છે, જે વધુ પડતું ખાવાનું અટકાવે છે। આયર્ન સમૃદ્ધ ખજૂર હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને જેઓ એનિમિયાથી પીડાય છે તેમના માટે ફાયદાકારક છે। આ ઉપરાંત ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। 5. કિસમિસમાંથી મળતું આયર્ન અને ચિયાના સીડ્સમાંથી સતત ઊર્જા મુક્ત થવાથી થાક સામે લડવામાં અને એકંદર એનર્જી વધારવામાં મદદ મળે છે। 6. કોળાના બીજનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્યને ટેકો મળે છે। રોજ એક મુઠ્ઠી આ બીજ ખાવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે। 7. રાગી તમારી સ્કિનને ડેમેજ થતી અટકાવે છે। તે એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ હોવાને કારણે સ્કિન માટે ઘણા ફાયદા કરે છે, જે ફ્રી રેડિકલ નુકસાન સામે લડવામાં મદદ કરે છે અને તમારી સ્કિનને યંગ અને ચમકદાર રાખે છે। 8. તમારા વાળને ફરી એકવાર કાળા કરવા માટે તમે બ્રાહ્મી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। તેનો ઉપયોગ કરવાથી તમારું રક્ત પરિભ્રમણ સુધરે છે। તેના ઉપયોગથી તમારા વાળના મૂળ મજબૂત બને છે। જો તમે ઈચ્છો તો બ્રાહ્મી પાવડર સાથે કેરિયર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો। આનો ઉપયોગ કર્યા પછી તમારે તમારા વાળને હૂંફાળા પાણીથી ધોવા પડશે। અઠવાડિયામાં 2 વાર તેનો ઉપયોગ કરવાથી તમે ઘણો ફાયદો મેળવી શકો છો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।